નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ બદરખા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર હર્ષાબેન શાહ, મેડિકલ ઓફિસર, PHC અંબલિયારા ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત શ્રી દિગ્વિજયસિંહ મસાણી, ઉપપ્રમુખ તાલુકા પંચાયત ધોળકા, IAD વિભાગના અધિકારીઓ, સરપંચ શ્રી CRC, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, વાલીઓ તથા ગ્રામજનો પણ આ કાર્યક્રમમાં હાજર હતા। કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ તથા દફતરનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક રમતગમત અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું। મુખ્ય મહેમાન ડોક્ટર હર્ષાબેન શાહે વિદ્યાર્થીઓના આરોગ્ય, સ્વચ્છતા અને શિક્ષણના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું। IAD અધિકારીએ દિવ્યાંગ બાળકોને મળતી વિવિધ સુવિધાઓ અંગે માહિતી આપી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ આનંદમય વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। અંતમાં શાળાના આચાર્ય શ્રી શૌકત હુસેનજી મંસૂરીએ મહેમાનો, વાલીઓ, દાતાઓને ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। તંત્રે અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા।